નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે ઓડ શહેરના સોના ટેકરી તથા દસ બંગલામાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવ અંતર્ગત ઉજવણી। આણંદના ઓડ શહેરમાં તારીખ 22મી જાન્યુઆરી 2024ના દિવસે આખા ઓડ નગરમાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે। સોના ટેકરી તથા દસ બંગલામાં યુવાનો તથા મહિલાઓએ સુંદર આયોજન કર્યું, રંગોળી પૂરવામાં આવી હતી। ઓડ શહેરમાં સવારથી જ મંદિરોમાં તથા દરેક જગ્યાએ દર્શનાર્થીઓની ભીડ જોવા મળી। દરેક વિસ્તાર, મંદિરો તથા ઘરોમાં ધામધૂમ હર્ષ ઉલ્લાસપૂર્વક અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ઉજવણી કરવામાં આવી। રામ હિન્દુ ધર્મમાં એક પ્રમુખ દેવતા છે। તે વિષ્ણુનો 7મો અને સૌથી લોકપ્રિય અવતાર છે। હિન્દુ ધર્મની રામ કેન્દ્રી પરંપરામાંથી તેમને સર્વોચ્ચ પરમ અસ્તિત્વ માનવામાં આવે છે અને કૌશલ સામ્રાજ્યની રાજધાની અયોધ્યામાં કૌશલ્યા અને દશરથને ત્યાં રામનો જન્મ થયો હતો। તેમના ભાઈ બહેનોમાં લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નનો સમાવેશ થતો હોય છે। તેમણે સીતા સાથે લગ્ન કર્યા હતા। ધાર્મિક હિન્દુઓ શ્રી રામનો જપ કરવાથી ડર, દુઃખ, તાણ, ચિંતાઓથી છુટકારો મળવાનો એક માર્ગ રામનું સ્મરણ છે। આજના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે લગભગ દરેક મંદિર અને ઘરોમાં દીવા પ્રગટાવીને રામધૂન, હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને હવન, રાસ ગરબા જેવા કાર્યક્રમો યોજાયા। મંદિરો રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠી હતી ને મનમોહક ફૂલોથી સજાવટ દિવ્યતાને વધારી રહી છે અને મંદિરોમાં ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું। અક્ષત કળશની પૂજા, મહાઆરતી, મહાપ્રસાદી, અસંખ્ય દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું। રિપોર્ટર રમેશ ચંદ્ર રાણા, પાટવી ગુજરાતી ન્યૂઝ, ઉમરેઠ।